હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 સામાજિક વિજ્ઞાન સ્વઅધ્યયન પોથી ભાગ 4માં ચોથું યુનિટ ભારતની પ્રારંભિક રાજ્ય વ્યવસ્થા વિશે સોલ્યુશન કરીશું. પાઠ 4નો પ્રશ્ન 1 છે વિકલ્પો, જેમાં ફર્સ્ટ વિકલ્પ છે નીચેના પૈકી કઈ જોડ અયોગ્ય છે, ખોટી જોડ કહેવાની છે. તો એમાં આન્સર આવશે એ, અંગ રાજ્યની સામે વૈશાલી. ત્યારબાદ સેકન્ડ, નીચે આપેલ વાક્યોમાંથી અયોગ્ય વાક્ય એટલે ખોટું વાક્ય કહેવાનું છે. એમાં આન્સર આવશે ડી, વચ્ચી રાજ્ય દક્ષિણ બિહારમાં આવેલું, તો આ વાક્ય ખોટું છે. ત્યારબાદ ત્રીજું, જનપદ એટલે, તો આવશે આન્સર બી, માણસના વસવાટનું એક ક્ષેત્ર, આન્સર બી. ત્યારબાદ ચોથું, ગોદાવરી નદીના કિનારે કયું મહાજનપદ આવેલું હતું, તો આન્સર આવશે ડી, અસ્મક. ત્યારબાદ પાંચમું, મગધ રાજ્યના વંશ અને શાસકોમાંથી કઈ જોડ સાચી નથી, તો આન્સર આવશે સી, હર્ષક વંશનો ધનનંદ હતું, આ ખોટું છે, ધનંજય નંદ વંશનો હતો. ત્યારબાદ આવશે છઠ્ઠું, ગણરાજ્ય માટે નીચેના પૈકી કયું વિધાન સુસંગત છે, તો આન્સર આવશે એ, ગણરાજ્યમાં પ્રમુખની પસંદગી ચૂંટણી કરીને કરવામાં આવતી હતી. ત્યારબાદ જુઓ સાતમું, ગણરાજ્યમાં ભૂખરા રંગના ચિત્રિત વાસણોને શું કહેવાતું હતું, તો આન્સર આવશે બી, કુશળ પાત્ર. ત્યારબાદ જુઓ આઠમો પ્રશ્ન, રાજાશાહી રાજ્યતંત્રમાં મગધ કોના સમયમાં શક્તિશાળી મહાજનપદ બન્યું હતું, તો આન્સર આવશે સી, બુદ્ધના સમયમાં. ત્યારબાદ નવમું, નીચે આપેલ વાક્યોમાંથી સાચું વાક્ય પસંદ કરો, તો આન્સર આવશે એ, મહાપદ્મનંદ ભારતનો સૌ પ્રથમ સામ્રાજ્ય નિર્માતા ગણાય છે, એ સાચું વાક્ય છે. ત્યારબાદ દસમું, ગણરાજ્યમાં કઈ કઈ પ્રજા જોવા મળતી હતી, તો આન્સર આવશે એ, શાક્યો, વિદેહ અને મલ્લો. ત્યારબાદ પ્રશ્ન 2 છે ખાલી જગ્યા, તેમાં પહેલી ખાલી જગ્યા, વૈદિક કાળમાં રાજ્ય વ્યવસ્થાનું સ્વરૂપ ખાલી જગ્યા શાસન વ્યવસ્થા જેવું હતું, આન્સર આવશે કબીલાઈ. ત્યારબાદ બીજું, કંબોજ રાજ્યની રાજધાની ખાલી જગ્યા હતી, તો આન્સર આવશે લાજપુર. ત્યારબાદ ત્રીજું, ધનનંદ ખાલી જગ્યા વંશનો રાજા હતો, તો આન્સર આવશે નંદ. ત્યારબાદ ચોથું, ગણનો સામાન્ય અર્થ ખાલી જગ્યા થાય છે, તો આન્સર આવશે સમૂહ. ત્યારબાદ પ્રશ્ન નંબર 3માં નીચે આપેલ પારિતોષિક શબ્દોની સમજ આપો. તેમાં પહેલું છે કુશળપાત્ર, તો ગણરાજ્યમાં માટીના વાસણોનો ઉપયોગ થતો હતો. પુરાતત્વશાસ્ત્રીઓને આમાં માટીના જેના ઉપર ચિત્રકામ કરેલું હોય અને ભૂખરા રંગના ચિત્રિત વાસણો મળી આવ્યા, તેને કુશળપાત્ર કહેવાતા. ત્યારબાદ બીજું આવશે સંથાગાર, તો સભામાં સભ્યો બેસતા અને બધા જ કામકાજ ગણસભામાં રજૂ કરીને સર્વાનુમતે પસાર થતા. જ્યાં સભા ભરાતી હતી તે જગ્યાને સંથાગાર તરીકે ઓળખાતી. ત્યારબાદ ત્રીજી છે પુરાતત્વશાસ્ત્રીઓ, પ્રાચીન ભારત તથા વૈદિક કાળના સમાજ જીવન અને રાજ્ય વ્યવસ્થાનો અભ્યાસ કરી તેની માહિતી મેળવનાર વ્યક્તિને પુરાતત્વશાસ્ત્રીઓ કહે છે. ત્યારબાદ જુઓ તો ચોથી વ્યાખ્યા છે કબીલાઈ. કબીલાઈ કોને કહેવાતી, તો કબીલાઈ ઋગ્વેદકાલીન કે વૈદિક કાળમાં રાજ્ય વ્યવસ્થાનું સ્વરૂપ કબીલાઈ શાસન વ્યવસ્થા જેવું હતું, જેના વડાને રાજ્ય કહેવામાં આવતા અને તેની ચૂંટણી થતી. ત્યારબાદ પ્રશ્ન નંબર 4માં છે કે ખોટો શબ્દ છે કે વિધાન ફરીથી લખો. તો કાશી રાજ્યની રાજધાની વારાણસી છે, તો વૈશાલી રોંગ આન્સર છે, તો છે કી. અને આપણે વાક્ય ફરીથી લખીશું, કાશી રાજ્યની રાજધાની વારાણસી છે. ત્યારબાદ આવશે બીજું, નંદવંશનું શાસન મગધ રાજ્યમાં હતું, અવંતી ઉપર છેકો, નંદવંશનું શાસન મગધ રાજ્યમાં હતું. ત્યારબાદ ત્રીજું, મહાજનપદોના સમયગાળામાં લોખંડના ઓજારોને લીધે ખેતીમાં સુધાર થવા લાગ્યો, ઉદ્યોગ શબ્દ ઉપર છેકો, અને આ વાક્ય ફરીથી લખવાનું. ત્યારબાદ ચોથું, ઈંટોની દિવાલ પ્રયાગરાજ ખાતે જોવા મળી હતી, દિલ્હી ઉપર આવશે છેકો, ઈંટોની દિવાલ પ્રયાગ ખાતે જોવા મળી હતી. પાંચમું, કુરુ મહાજનપદની રાજધાની ઇન્દ્રપ્રસ્થ હતી. ત્યારબાદ જુઓ પ્રશ્ન નંબર 5, વર્ગીકરણ કરો. અહીંયા તમારે મહાજનપદના નામ લખવાના છે આ બોક્સમાં, અને આ બોક્સમાં તમારે મહાજનપદની રાજધાનીના નામ લખવાના છે. તો મહાજનપદમાં આવશે ચેદી, કંબોજ, ગાંધાર, કાશી અને મલ્લા. મહાજનપદની રાજધાનીના નામમાં આવશે વિરાટનગર, લાજપુર, તક્ષશિલા, ગિરિવરજ અને ઉજ્જૈની. ત્યારબાદ જુઓ પ્રશ્ન નંબર 6 છે, નીચે આપેલ પ્રશ્નના જવાબ એક કે બે વાક્યમાં આપો. તેમાં પહેલો પ્રશ્ન છે, યમુના અને નર્મદા નદી વચ્ચે કયું મહાજનપદ આવેલું હતું, તો યમુના અને નર્મદા નદી વચ્ચે
ચેદી મહારાજ્ય આ મહાજન પદ આવેલું છે. બીજો પ્રશ્ન છે, કયા રાજ્યમાં પ્રમુખની પસંદગી ચૂંટણી કરીને થતી હતી? ગણરાજ્યમાં પ્રમુખની ચૂંટણી કરીને થતી હતી. પ્રમુખની પસંદગી ચૂંટણી કરીને થતી હતી. ત્યારબાદ ત્રીજું, વજી સંઘ રાજ્યનું પાટનગર કયું હતું? વજી સંઘ રાજ્યનું પાટનગર વૈશાલી હતું. ત્યારબાદ ચોથું, મગધમાં કઈ શાસન વ્યવસ્થા હતી? મગધમાં રાજાશાહી શાસન વ્યવસ્થા હતી. ત્યારબાદ પાંચમું, અસમકથી કુરુ જતા વચ્ચે કયા કયા મહાજન પદ આવશે? અસમકથી કુરુ જતા વચ્ચે અવંતી, ચેદી, સુરસેન વગેરે મહાજન પદ આવશે. ત્યારબાદ જુઓ પ્રશ્ન નંબર 7માં ટૂંકનોંધ આપેલી છે, જેમાં પહેલી ટૂંકનોંધ છે રાજાશાહી રાજ્ય વ્યવસ્થા. રાજાશાહી રાજ્ય વ્યવસ્થાની આખી આ ટૂંકનોંધ તમારે લખવાની છે. રાજાશાહી રાજ્ય વ્યવસ્થામાં રાજ્ય પર રાજા અથવા રાણીનું શાસન હોય છે. રાજા દેશનો સર્વોચ્ચ શાસક માનવામાં આવે છે. સત્તા સામાન્ય રીતે વંશ પરંપરાગત હોય છે, એટલે કે રાજાની સત્તા તેના સંતાનને મળે છે. રાજા રાજ્યના મહત્વના નિર્ણયો લે છે અને પ્રજાએ તેના આદેશોનું પાલન કરવું પડે છે. રાજાશાહી બે પ્રકારની હોય છે. પહેલું છે સંપૂર્ણ રાજાશાહી, જ્યાં તમામ સત્તા રાજા પાસે હોય છે, અને બીજું છે સંવિધાનિક રાજાશાહી, પ્રતિનિધિઓ દ્વારા થાય છે, જ્યાં રાજા છે પરંતુ દેશનું શાસન સંવિધાન અને ચૂંટાયેલા. રાજાશાહી વ્યવસ્થામાં પ્રજાને સંપૂર્ણ સ્વતંત્રતા હંમેશા મળતી નથી, પરંતુ કેટલાક રાજા પ્રજાના કલ્યાણ માટે સારા કાર્ય પણ કરતા હોય છે. આ સમયમાં મહાજન પદો વચ્ચે સત્તા માટે હરીફાઈ રહેતી, જેમાં મુખ્ય 4 શક્તિશાળી રાજ્યતંત્રો મગધ, કૌશલ્ય, વત્સ, અવંતી વગેરે વિશે સ્પર્ધા રહેતી, અને અવધ અને મગધ શક્તિશાળી રાજ્ય તરીકે પ્રખ્યાત થયું હતું. ત્યારબાદ જુઓ તો બીજો ટૂંકનોંધ છે ગણરાજ્ય સમયનું સમાજ જીવન અને રાજ્ય વ્યવસ્થા. ગણરાજ્ય સમયનું સમાજ જીવન. આ સમયે લોકો સાદા ઘરોમાં રહેતા હતા, પશુપાલન પ્રવૃત્તિ સાથે સંકળાયેલ હતા, અને આ સમયે ઘઉં, ચોખા, જવ, શેરડી, તલ, સરસવ, કઠોળ જેવા પાકો થતા હતા. લોકો માટીના વાસણોનો ઉપયોગ કરતા. આ સમયના માટીના કેટલાક વાસણો ઉપર ચિત્રકામ જોવા મળે છે. આ વાસણ ભૂખરા રંગના ચિત્રિત વાસણો એટલે કે કુશળ-પાત્ર હતા. ત્યારબાદ જોઈએ તો રાજ્ય વ્યવસ્થા. તો રાજ્ય વ્યવસ્થામાં રાજ્યની રાજધાનીની આસપાસ કિલ્લાઓ બાંધવામાં આવતા. કેટલાક રાજાઓ પોતાની શક્તિ અને સમૃદ્ધિનું પ્રદર્શન કરવા માટે પોતાના રાજ્યની ફરતે વિશાળ, ઊંચી અને ભવ્ય દિવાલો તૈયાર કરાવતા. આ સમયના તમામ મહાજન પદોને વિશાળ સેના અને સંરક્ષણ માટે મજબૂત કિલ્લાની જરૂરિયાત રહેતી. આ જરૂરિયાતને પૂરી કરવા માટે લોકો પાસેથી કર લેવામાં આવતો. ખેતીના પાક પર છઠ્ઠા ભાગ ખેડૂતો રાજકોષમાં આપતા. કારીગર વર્ગ 1 માસમાં 1 દિવસ રાજ્યને કામ કરી આપતો. પશુપાલકો કરના ભાગરૂપે પશુઓ આપતા. વેપારીઓ સામાનના ખરીદ વેચાણ પર કર આપતા હતા. ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 8માં વિધાનોના કારણો આપો. તો અહીંયા કારણ આપેલા છે. એમાં પહેલું કારણ છે મગધ સૌથી શક્તિશાળી રાજ્ય બન્યું. તો રાજાશાહી રાજ્યતંત્રમાં બુદ્ધના સમયમાં મગધ રાજ્ય શક્તિશાળી મહાજન પદ બન્યું હતું. આ વંશનો સ્થાપક બિંબિસાર નામનો રાજા હતો. તેના પછી તેનો પુત્ર અજાતશત્રુ શાસન પર આવ્યો, અને તેણે વજિસંઘ સાથે યુદ્ધ કરી લીછવીઓને હરાવ્યા અને મગધનો રાજ્ય વિસ્તાર કર્યો હતો. હર્યક વંશ બાદ નાગવંશ સત્તા પર આવ્યો. મહાપદ્મનંદ દ્વારા સ્થાપિત નંદવંશ સૌથી શક્તિશાળી વંશ હતો. મહાપદ્મનંદ ભારતનું સૌ પ્રથમ સામ્રાજ્ય નિર્માતા ગણાય છે, અને તેના સમયમાં મગધ ભારતનું સૌથી શક્તિશાળી રાજ્ય બની ચૂક્યું હતું. ત્યારબાદ જોઈએ તો બીજું કારણ છે ગણરાજ્યની રાજ્ય વ્યવસ્થા શ્રેષ્ઠ ગણાય છે. તો ગણરાજ્યના રાજ્ય વહીવટનું સંચાલન સભા દ્વારા થતું, જેના કારણે તેને ગણતંત્ર કહેવામાં આવતું. ગણરાજ્યમાં રાજ્યની બધી સત્તા સભ્ય પાસે રહેતી. સભામાં સભ્યો બેસતા. બધા કામકાજ ગણસભામાં રજૂ કરી બહુમતીથી પસાર થતા. ગણરાજ્યની સભામાં સભ્ય તરીકે વૃદ્ધ યુવાનોની પસંદગી થતી. ગણરાજ્યો રાજ્ય વહીવટ માટે પોતાનો પ્રમુખ પસંદ કરતા, જેની પસંદગી ચૂંટણી કરીને કરવામાં આવતી. ગણરાજ્યમાં પ્રત્યેક સભ્યને રાજા ગણવામાં આવતો, પણ રાજ્યોની પોતાની એક સભા હતી, જેમાં વહીવટ, સંરક્ષણ, યુદ્ધ સંધિ જેવા મહત્વના પ્રશ્નો ઉપર ચર્ચા થતી. કોઈપણ સભ્ય નિયત કરેલા સમય સુધી સભ્યપદ ભોગવતો હતો. ત્યારબાદ જોઈએ તો પ્રશ્ન નંબર 9માં છે કે નીચેની પ્રવૃત્તિ સાથી મિત્ર સાથે કરો. તમારે શું કરવાનું છે? તો નકશો મેળવી, ભારતનો નકશો મેળવી, અને મહાજન પદોની રાજધાની હાલમાં કયા રાજ્યમાં છે? 16 જે મહાજન પદો હતા એ અત્યારે હાલ કયા રાજ્યમાં છે એ તમારે નકશામાં દર્શાવવાનું છે. ઓકે,
તો આવા જ બીજા સ્વઅધ્યયન પોથીના વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ અને આ વિડીયોને લાઇક અને શેર કરી દેજો. બાય.